કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો જેમ આમ તમે સર્ક્યુલર ઉપર તમે જશો બરાબર, તો આજે જે છે એક બહુ ઇમ્પોર્ટન્ટ એવું સર્ક્યુલર આવેલું છે, જેમાં તમે ટાઇટલ જ જોઈ શકો કે ઇન્વિટેશન ફોર ધ 12 વીક્સ ઓફ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ ઓન એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઈઓટી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બરાબર, અને ઈઆરપી એટલે એન્ટરપ્રાઇઝ રિસોર્સિસ પ્લાનિંગ, એવું કંઈક થાય છે બરાબર. એટ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અંડર ધ જીટીયુ કોડ ઉન્નતિ સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ઇમર્જિંગ ટેકનોલોજીસ બરાબર. અહીંયા રજિસ્ટ્રેશન લિંક પણ જે છે એ આપેલી છે બરાબર. તો હું એના ઉપર ક્લિક કરું છું તો કંઈક આવા પ્રકારે જે છે બ્રોચર ઓપન થાય છે બરાબર. ખૂબ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો, જો તમે વિચાર કરતા હો કે તમારી 12 વીકની ઇન્ટર્નશિપ જે છે કઈ રીતે પતાવવાની બરાબર. જો તમે ફાઇનલ યરના સ્ટુડન્ટ હો તો તમે અહીંયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે તમે જોઈ શકો છો બરાબર. ડ્યુરેશન ઓફ ધ કોર્સ એટલે કે તમારું જે કોર્સ જે છે એ 12 વીકનો રહેશે બરાબર. ક્લાસરૂમ સેશન પણ રહેશે પ્લસ તમારું પ્રેક્ટિકલ સેશન પણ રહેશે બરાબર. અને આમાં જે છે ફટાફટ તમે રજિસ્ટ્રેશન કરી દો, જો તમે અત્યારે કરો તો વેલ એન્ડ ગુડ રહેશે બરાબર. અને કોણ સ્ટુડન્ટ આમાં ઇન્વોલ્વ થઈ શકે છે, તો ફાઇનલ યરના સ્ટુડન્ટો જે બીઈ બીટેક કરે છે બરાબર, ભલે તે આઈટીમાંથી હોય, કોમ્પ્યુટર સાયન્સ હોય કે પછી ઈસી ડિપાર્ટમેન્ટ માટે હોય બરાબર. તો એ લોકો બધા એલિજિબલ છે બરાબર. તો એનું સિલેક્શન કઈ રીતે થશે, તો સ્ક્રીનિંગ એસેસમેન્ટ ઓન ઇન્ટરેસ્ટ એન્ડ બેઝિક પ્રોગ્રામિંગ કોમ્પિટિટન્સીસ બરાબર. મે બી પોસિબલ છે કે તમારું જે સિલેક્શન જે છે એ એના માટે કંઈક ક્રાઇટેરિયા બી હશે બરાબર. અત્યારે તમારે શું કરવાનું રહેશે કે તમારે રજિસ્ટ્રેશન કરી દો મિત્રો, જો તમે ફાઇનલ યરના સ્ટુડન્ટ હો અને તમને ખબર નહીં કે ભાઈ હવે હું આગળ ઇન્ટર્નશિપ જે છે 12 વીકની ઇન્ટર્નશિપ જે તમને આવે છે બરાબર 8મા સેમમાં, તો એ ક્યાંથી કરું શું કરું બરાબર. તો બહુ મસ્ત ઓપોર્ચ્યુનિટી છે, સિવાય તમે જીટીયુના અંડરથી જ કરો છો એટલે આ બહુ મોટી વાત કહેવાય બરાબર. તમે અહીંયા જોઈ શકો છો કે જીટીયુ કોડ ઉન્નતિ સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ઇમર્જિંગ ટેકનોલોજીસ ઇન alignment with the Government of India, Skill India and Digital India Mission, the Gujarat Technological University has collaborated with EduNet Foundation to run a center of excellence on emerging technologies. બરાબર. 12 weeks of internship, this program on AI, ML, IoT and SAP ABAP પ્રોગ્રામ હાઇલાઇટ્સ થોડી આપેલી છે કે ભાઈ પ્રેક્ટિકલ હેન્ડ્સ ઓન ટ્રેનિંગ હશે, ઇન્ડસ્ટ્રી સ્પોન્સર્ડ સર્ટિફિકેશન તમને આપવામાં આવશે, ઇન્ટર્નશિપ ફ્રોમ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જેમ મેં તમને કીધું, પછી પ્લેસમેન્ટનો સપોર્ટ. એટલે આ બહુ મોટી વાત કહેવાય મિત્રો, જો તમને પ્લેસમેન્ટ મળે એના થ્રુ જતો તો ઇટ ઇઝ વેરી બિગ ડીલ બરાબર તમારી માટે. પછી કોર્સનું કવરેજ શું હશે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના રિલેટેડ તમને શીખવાડશે, આઈઓટી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, પછી બિઝનેસ ટેકનોલોજી પ્લેટફોર્મ બરાબર, પછી એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે એમ્પ્લોય જો તમે બનો છો તો એના માટે સ્કિલ કઈ જોઈએ બરાબર, એ બધું જ તમને શીખવાડશે. અને જે કહેવાય ને વહેલા તે પહેલાં, તો એટલે તમે ફટાફટ કરી દો, કેમ કે બેચ સાઇઝ માટે ફક્ત ને ફક્ત આ લોકોએ 60 લોકોને જ જે છે એ ઇન્વોલ્વ કરેલા છે બરાબર, એટલે કે 60 જ લોકો લેશે. તો મે બી પોસિબલ છે કે જેમાં આ લોકોએ કીધી છે 3 બ્રાન્ચ, આઈટી, કોમ્પ્યુટર સાયન્સ અને ઇલેક્ટ્રોનિક્સ, તો મે બી પોસિબલ છે કે 20 એવી રીતે લેશે બરાબર, એટલે કે 60 એવી રીતે લેશે કદાચ, મારા પ્રત્યે મને એવું લાગે છે બરાબર. તો સર્ટિફિકેટ ઓફ કમ્પ્લીશન ઓફ કોડ ઉન્નતિ પ્રોગ્રામ ફ્રોમ એસએપી અને એડ્યુનેટ ફાઉન્ડેશન બરાબર, સર્ટિફિકેટ ઓફ ઇન્ટર્નશિપ ફ્રોમ વર્લ્ડ ક્લાસ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, તમારે જે રજિસ્ટ્રેશન જે છે આ QR કોડથી કરવાનું રહેશે બરાબર. હવે તમારે ક્વેશ્ચન હશે કે ભાઈ આ છે ક્યારથી શરૂ થાય છે, તો 6 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરી સુધી જે છે આ પ્રોગ્રામ થશે બરાબર. ક્યાં થશે, તો જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, જીટીયુ ચાંદખેડા કેમ્પસ બરાબર. આ છે એનું આ છે એનું એડ્રેસ બરાબર. તમે અહીંયા કોડ જે છે એની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, આ રજિસ્ટ્રેશનની લિંક, તો તમને ખૂબ ઇઝી રહેશે બરાબર. જેમ તમે એના ઉપર ક્લિક કરશો મિત્રો, જેમ તમે એ લિંક ઉપર ક્લિક કરશો તો કંઈક આવી રીતે ગૂગલ ફોર્મ ખોલશે બરાબર. તો એમાં લખેલું છે કે રજિસ્ટ્રેશન ફોર્મ SAP કોડ ઉન્નતિ 2.0 જીટીયુ પ્રોગ્રામ. તો લખ્યું છે કે જીટીયુ સ્ટુડન્ટ્સ ડિયર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ એન ઇનિશિયલ રજિસ્ટ્રેશન ફોર those students who are interested in attending the SAP Code Unnati program at GTU campus. Please fill the following details to register yourself બરાબર. એની સાથે તમારે જે છે આ વોટ્સઅપ ગ્રુપમાં સૌથી પહેલાં જે છે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું છે બરાબર. આમાં પછી રિગાર્ડ્સ આપેલું છે, એનું જો કે આપણું કોઈ કામ નથી. આગળ આવશો એમ તમને તમારું ફૂલ નેમ જે છે એ લખવાનું રહેશે બરાબર, કેપિટલ લેટરમાં લખજો. અહીંયા તમારી જેન્ડર જે હશે એ સિલેક્ટ કરજો. ફાધર્સ નેમ એન્ડ સરનેમ જે છે તમે પૂરું નામ લખજો કેપિટલ લેટરમાં, અને મોબાઈલ નંબર અહીંયા તમારો મેન્શન કરજો. દેન આપણે તમારો ઈમેલ આઈડી એડ્રેસ લખજો બરાબર. ફાધરની ઓક્યુપેશન જે હશે, તમારા ફાધરની ઓક્યુપેશન જે હશે એ તમારે અહીંયા ફિલઅપ કરી દેજો બરાબર. અને કોઈના પપ્પા અધર કેટેગરીમાં આવતા હોય તો તમે અધર પણ સિલેક્ટ કરી શકો છો. મધરનું નામ અહીંયા અને સરનેમ કેપિટલ લેટરથી લખજો. અહીંયા મધર્સનું ઓક્યુપેશન લખજો બરાબર. અનએમ્પ્લોય હોય તો અનએમ્પ્લોય બરાબર, જે હોય એ કેટેગરી તમારી કઈ છે એ તમે સિલેક્ટ કરીને ફિલઅપ કરી દેજો. એન્યુઅલ ફેમિલી ઇન્કમ શું છે એ લખી દેજો. પછી તમારા
જે છે એ બધી સ્ટાર માર્ક કરેલું છે. બાય મીન્સ કે તમારે આ મેન્ડેટરી છે, ફરજિયાત તમારે આ બધું મેન્શન કરવાનું રહેશે. બરાબર. નેમ ઓફ ધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો કોલેજ, સપોઝ તમે LD એન્જિનિયરિંગ કોલેજમાંથી હો તો એનું નામ, પછી ગુજરાત સ્ટેટ. બરાબર. સેમિસ્ટર ઓફ સ્ટડી, તમે જે સેમિસ્ટરમાં હવે આવશો. બરાબર. જેમ કે તમે આ કોર્સ કયા સેમિસ્ટર 8માં તમે કરશો. બરાબર. તો તમારે સેમિસ્ટર 8 મેન્શન કરી દેવાનું. બરાબર. પછી જેમાં આગળ આવશો તો બ્રાન્ચ ઓફ સ્ટડી, જે તમારી બ્રાન્ચ હશે એ તમારે કરવાનું છે. બરાબર. પછી પ્લીઝ ચેક ધીસ ઓપ્શન એપ્લિકેબલ ઇન યોર કેસ. એવા પર્સનલ કોમ્પ્યુટર, જો તમારો પર્સનલ કોમ્પ્યુટર હશે કાં તો પછી લેપટોપ હશે તો તમારે આના ઉપર ક્લિક કરવાનું. એક્સેસ ધ કોમ્પ્યુટર થ્રુ ધ ઇન્સ્ટિટ્યૂટ આ હોય તો તમારે આ ક્લિક કરવાનું. બરાબર. જનરલી બધાની જોડે કોમ્પ્યુટર કાં તો લેપટોપ હોય છે, તો ઉપરવાળું પણ તમે સિલેક્ટ કરશો તો પણ નો ઇશ્યુ. આર યુ ઇન્ટરેસ્ટેડ ફોર જોબ ઇન્ટર્નશીપ આફ્ટર કમ્પ્લાઇન, આમાં તો બધાએ જે છે ને યસ જ કરી દેવાનું. બરાબર. હાલ પૂરતા તો આઈ હોપ તમને બધું અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ હશે મિત્રો. બરાબર. જો તમે મારી ચેનલમાં નવા છો તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ઓકે, બાય બાય.